ગુજરાતના ઘણા બધા બિઝનેસમેન છે, એમાં એકમાત્ર લેડી જે ટોપ 25 બિઝનેસમેન છે એમાંના એક છે ડોક્ટર અંજુબેન પાડલિયા, જે કાયાપલટના ફાઉન્ડર છે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી, રાઈટ. અને ધરતી એટલે માટી. તમે માટી સાથે જોડાયેલા છો અને માટીની જ પ્રોડક્ટ બનાવો છો. આ વિચાર કેવી રીતે આવ્યો? તો કાયાપલટ, ખાલી એમ કાયાપલટ જ નામ શું કામ? કાયાપલટ નામ કોવિડના દિવસો ચાલી રહ્યા હતા અને કોવિડ વખતે જ મેં આ માટીના પ્રોડક્ટનું R&D કમ્પ્લીટ કરી અને પ્રોડક્ટ લોન્ચ કરી. એ વખતે મેડમ એક બે મેસેજ એવા કોમન હતા આપણા બધાના વોટ્સઅપ ની અંદર. એ મેસેજ હતા કે બેડરૂમ ટુ હોલ વાયા કિચન, સારી સારી ડીશ બનાવવાની અને એવરી ડે. હવે તો એક્સરસાઇઝ જીમ બધું બંધ છે એટલે વજન વધી ગયું, એટલે કાયા મીન્સ બોડી, પલટ મીન્સ ટ્રાન્સફોર્મેશન, એટલે એમનું ટ્રાન્સફોર્મ કરવું તો એટલે કાયા પલટ. તમારો જે સેકન્ડ થોટ છે ને એ મને ટચ કરી ગયો કે બેંકના તળિયા દેખાઈ ગયા હતા. 2-3 વર્ષમાં લગભગ બધાના બેંકના એકાઉન્ટ તળિયા ઝાટક થઈ ગયા હતા, બધાની સેવિંગ્સ. તો એ ટાઈમમાં આટલો અઘરો સમય હતો જે ખાલી ગુજરાતી માટે જ નહીં, આખા વર્લ્ડ માટે એક ચેલેન્જ હતું. આવા ચેલેન્જિંગ ટાઈમમાં તમે કાયાપલટ લોન્ચ કર્યું. યસ. આ હિંમત ક્યાંથી આવી વગેરે. પણ મેં એ દિવસોની અંદર 100% મારો ટાઈમ છે, મારું કોન્સન્ટ્રેશન છે એ મારા પ્રોડક્ટના ડેવલપિંગની અંદર આપ્યું. તો એવા લોકોને આ પ્રોડક્ટ વરદાન રૂપ સાબિત થશે અને એ લોકોને ઘરે બેઠા જો હું એક ઓનલાઈન કોર્સ ભણાવું કે ઝડપના જમાનામાં જલ્દી આવક કરતો કોર્સ, રિસ્ક વગર સફળતાને તમારી સાથે રિસ્ક થાય નહીં. રાઈટ. તો બસ એ જ રિસ્ક લઈ અને યા હોમ કરી દીધું ને આજે પિક્ચર તમારી સામે છે. પહેલાના જમાનામાં જયારે કોઈ જ ટેકનોલોજી નહોતી ત્યારે લોકો માટીથી વાળ ધોતા, માટીથી નાતા, રાઈટ, કાચા ઘરોમાં રહેતા, ઇવન ફ્લોરિંગ માટીનું, વોલ બી માટીનું, બીજું કઈ ઓપ્શન જ નહોતો. લીપણ કહેવાતું. હવે એ વસ્તુને આજે યુરોપ, અમેરિકા, જર્મની જેવા દેશોની અંદર પ્રેસ્ટીજ મનાય છે. સ્પેશિયલી લોકો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. સમંદર કિનારાની તમારા જે વ્લોગ્સ હોય છે એમાં પણ લખેલું હોય છે કે સમુદ્રની માટી હોય છે, ખેતરની માટી હોય છે, અને કોઈ એક પ્રાંતની નથી હોતી. અલગ અલગ પ્રાંતની તમે માટી ભેગી કરો છો. બિલકુલ. અને એને બનાવો છો. કોઈ ખેતરોમાં ઔષધિઓ ઉગાવેલી હોય, પોલ્યુશન વગરના ખેતરો હોય, ત્યાંથી 3 ફૂટ ઊંડો ખાડો કરી અને માટી લાવવામાં આવે. તો એવી કોઈ સ્ટોરી યાદ આવે છે કે કોઈ એવી ગૃહિણી જે બહુ જ સંકટ સમયમાં હોય ને આ પ્રોડક્ટ વેચીને અત્યારે દે આર વેરી હેપી ફેમિલી? જેની પાસે જયારે મને મળ્યા હોય એ વખતે તો 100 રૂપિયા પણ ન હોય અને આજે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. અને કાયાપલટની ઇન્કમ માંથી 100% કાયાપલટની ઇન્કમ. એક પણ વસ્તુ એવી છે જ નહીં કે જે ફિમેલ ના કરી શકે, પરંતુ આપણે તો ગુજરાતમાં માઇન્ડસેટ એવું છે ને, અને એમાંય આપણે તો સૌરાષ્ટ્રની અંદર રહીએ છીએ એટલે અહીંયાના લોકો એવું જ માને. જો કે હવે તો ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. હવે કદાચ એવું બને છોકરીઓ છોકરા જોવા જાય તો પૂછે તને વાસણ કરતા આવડે? ઓછા નફે જાજો વેપાર કરે. હવે ઓનેસ્ટલી સ્પીકિંગ કે સલોન મેં 20 વર્ષ ચલાવ્યું તો એ એક આર્ટ વર્ક છે, એક આર્ટિસ્ટ. બટ કોર્પોરેટ ફિલ્ડ મારા માટે પેલું હતું. પણ બીજાની સક્સેસ સ્ટોરી માટે પેન આપીને એ એક બહુ મોટી વાત છે અને આ પેનની જ કિંમત છે જે તમે પ્રોવાઈડ કરી રહ્યા છો. શું લાજવાબ પંક્તિઓ કહી છે કોઈએ? અબ તરાશને તો મુझे खुद को, आपके तौर तरीकों ने तो मुझे चूर चूर कर दिया. જીવન એ સૌથી મોટી પાઠશાળા છે અને મુશ્કેલીઓ એ સૌથી મોટી પરીક્ષા. અનુભવ એ સૌથી મોટો મિત્ર અને સમય એ સૌથી મોટો શિક્ષક. આ પંક્તિઓને યથાર્થ કરે છે આજના આપણા મહેમાન. આજના મહેમાન છે રાજકોટના સુપરવુમન, એક સક્સેસફુલ બિઝનેસ વુમન, કાયાપલટના ફાઉન્ડર અને નેચરોપેથી ડોક્ટર અંજુબેન પાડલિયા. વેલકમ મેમ, કેમ છો? બસ ફાઇન. અંજુબેન પાડલિયાનો ઓળખાણ રાજકોટના લોકોને તો હોય જ, પણ આજે ગુજરાતના ઘણા બધા બિઝનેસમેન છે એમાં એકમાત્ર લેડી જે ટોપ 25 બિઝનેસમેન છે એમાંના એક છે ડોક્ટર અંજુબેન પાડલિયા, જે કાયાપલટના ફાઉન્ડર છે. અંજુબેન, કાયાપલટના ફાઉન્ડર, આવડું મોટું સામ્રાજ્ય તમે ઊભું કર્યું છે
એ પણ એકલા હાથે. આના પાછળ બહુ મોટો સંઘર્ષ હશે. બિલકુલ રાઈટ કે मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, મેરે દેશ કી ધરતી. રાઈટ. અને ધરતી એટલે માટી. તમે માટી સાથે જોડાયેલા છો અને માટીની જ પ્રોડક્ટ બનાવો છો. આ વિચાર કેવી રીતે આવ્યો? બિલકુલ, જ્યારે નેચરોપેથીનો અભ્યાસ સ્ટાર્ટ થયો અને એ અભ્યાસની અંદર પહેલું લેક્ચર હતું મડ થેરાપી. ઇમિજિએટ વિચાર આવ્યો કે ઓ માટીના આટલા બધા ગુણ હોય તો હું માટીમાંથી પ્રોડક્ટ આપીશ અને મારા દેશના લોકોને ભેટ કરીશ. બસ, અને એ જીદને સાર્થક કરી દીધી. ઓકે, તો કાયા પલટ, ખાલી એમ કાયા પલટ જ નામ શું કામ? કાયા પલટ નામ કોવિડના દિવસો ચાલી રહ્યા હતા અને કોવિડ વખતે જ મેં આ માટીના પ્રોડક્ટનું R&D કમ્પ્લીટ કરી અને પ્રોડક્ટ લોન્ચ કરી. એ વખતે મેડમ એક બે મેસેજ એવા કોમન હતા આપણા બધાના વોટ્સઅપ ની અંદર. એ મેસેજ હતા કે બેડરૂમ ટુ હોલ વાયા કિચન, સારી સારી ડીશ બનાવવાની અને એવરી ડે. હવે તો એક્સરસાઇઝ જીમ બધું બંધ છે એટલે વજન વધી ગયું, એટલે કાયા મીન્સ બોડી, પલટ મીન્સ ટ્રાન્સફોર્મેશન, એટલે એમનું ટ્રાન્સફોર્મ કરવું તો એટલે કાયા પલટ. બીજો એક મેસેજ એટલો સરસ આવતો હતો કે વાતાવરણ તો એટલું ચોખ્ખું થઈ ગયું, બેંકનું તળિયું બી દેખાઈ રહ્યું છે, એટલે બેંક બેલેન્સની પણ કાયા પલટ કરવી હતી, એટલા માટે નામ રાખ્યું કાયા પલટ. રાઈટ. તમારો જે સેકન્ડ થોટ છે ને એ મને ટચ કરી ગયો કે બેંકના તળિયા દેખાઈ ગયા હતા. 2-3 વર્ષમાં લગભગ બધાના બેંકના એકાઉન્ટ તળિયા ઝાટક થઈ ગયા હતા, બધાની સેવિંગ્સ વપરાઈ ગઈ. બિલકુલ, એટલે આપણે કોન્સેપ્ટ રાખ્યો હું ફરી આત્મનિર્ભર. લોકો આત્મનિર્ભર તો હતા જ, બટ કોવિડ પછી ફરીથી પાછું આત્મનિર્ભર થવાનું હતું, એટલા માટે કાયા પલટ. ઓકે, તો તમે જયારે કોવિડ ની વાત કરો છો તો મને ક્વેશ્ચન થાય છે કે કોવિડમાં ટ્રેડિશનલ બિઝનેસે બહુ સફર કર્યું. બિલકુલ. જે લોકો ટ્રેડિશનલી વેલ સેટ હતા, યસ, એ લોકોના બિઝનેસ પણ એમ કહો ને કે સફાચટ થઈ ગયા. હા, ઇન્ક્લુડિંગ મી. હા, ઓકે. તો એક બ્યુટિશિયન હતી, રાઈટ, તો સલોન બિઝનેસ ને તો કેટલી મોટી ઇફેક્ટ પડી હતી કે સલોન બિલકુલ સ્ટોપ હતા, લોકો ડરતા હતા એકબીજાને ટચ કરવામાં, અમારો બિઝનેસ તો બિલકુલ સ્ટોપ હતો. રાઈટ. તો એ ટાઈમમાં આટલો અઘરો સમય હતો જે ખાલી ગુજરાતી માટે જ નહીં, આખા વર્લ્ડ માટે એક ચેલેન્જ હતું. આવા ચેલેન્જિંગ ટાઈમમાં તમે કાયા પલટ લોન્ચ કર્યું. યસ. આ હિંમત ક્યાંથી આવી? એક્ઝેક્ટલી. હું એવરી ટાઈમ એવું માનું છું કે આપણી લાઈફ છે ને એક વિઘ્ન દોડ જેવી છે. રાઈટ. એની અંદર વચ્ચે વચ્ચે સેટબેક અને ચેલેન્જીસ આવવાના છે. જો એ ચેલેન્જીસ ને તમે એક્સેપ્ટ કરો તો જ તમે વિનિંગ લાઈન ને પાર કરી શકો છો. અધરવાઇઝ કમ્ફર્ટ ઝોનમાં તો લાઈફ ટાઈમ લોકો રહે છે, એટલા માટે સ્ટ્રગલ લાઈફ ટાઈમ કરી રહ્યા છે. તો એ કોવિડના દિવસોની અંદર જે મેં વાત કરી, લોકોએ સારી સારી ડીશો બનાવી ને રીલ બનાવીને, ત્યારે ટિકટોક નો જમાનો હતો એટલે ટિકટોક ની રીલો કરી વગેરે વગેરે. પણ મેં એ દિવસોની અંદર 100% મારો ટાઈમ છે, મારું કોન્સન્ટ્રેશન છે એ મારા પ્રોડક્ટના ડેવલપિંગની અંદર આપ્યું. અને એ ચેલેન્જ એટલા માટે મેં એક્સેપ્ટ કરી, જેમ તમે વાત કરી કે ટ્રેડિશનલ બિઝનેસ સફર કરી રહ્યા હતા, તો હું પણ સફર કરી રહી હતી. હવે મને, અને આપણે લોકો ગુજરાતી કોઈ દિવસ ઘરમાં પૈસા ના રાખે, પૈસા કમાઈને એટલે એક્સપાન્ડ કરવા. તો મેં નવો ફ્લેટ લીધો તો એના પર લોન ચાલતી હતી, નવી કાર લીધી હતી એના પર બી લોન ચાલતી હતી ને ઘણું બધું. તો એમાં પણ મોનોટોરિયન કરાવવું પડ્યું હતું. તો ઘણા બધા એવા રોજના મેસેજ આપણે આવતા હતા કે કોઈ કમાનાર વ્યક્તિ કોવિડ નો શિકાર બન્યા, ઘરમાં બધા જ પુરુષો જતા રહ્યા, હવે ફિમેલ રહ્યા. તો મને વિચાર આવ્યો કે જે આજે મારી હાલત છે કે મને પણ આટલી મોટી ઇન્કમ કરવા છતાં આજે આપણે 1 રૂપિયો નથી કમાતા અને આ ઇન્સ્ટોલમેન્ટ ને સ્ટોપ કરવા પડ્યા, તો હવે તો કેટલા બધા લોકો હશે કે જે માત્ર ને માત્ર હાઉસવાઇફ્સ હશે, જેની પાસે કોઈ આર્ટ નથી, કોઈ કામ નથી, કોઈ કળા નથી. હવે બની શકે એને નવા પ્રોપર્ટી લીધી હોય, એના હપ્તા ચાલતા હશે, બાળકોને ભણાવવાના છે, એમાંય ઘર ચલાવવા માટે બી પૈસા જોશે. તો એવા લોકોને આ પ્રોડક્ટ વરદાન રૂપ સાબિત થશે. અને એ લોકોને ઘરે બેઠા જો હું એક ઓનલાઈન કોર્સ ભણાવું કે ઝડપના જમાનામાં જલ્દી આવક કરતો કોર્સ કે જેમાં શોર્ટમાં સમજાવવાનું નેચરોપેથી શું છે, માટીના ફાયદા શું છે,
અને આ પ્રોડક્ટ સીધી તમને આટલા ડિસ્કાઉન્ટમાં મળે છે, આટલા ડિસ્કાઉન્ટમાં સેલ કરો. એ લોકો ઇઝીલી અર્નિંગ કરે એના માટે. અને રિસ્કી તો હું છું જ. મારા માટે મેં એક સેન્ટેન્સ પણ લખી દીધું છે કે રિસ્ક વગર સફળતાને તમારી સાથે રિસ્ક થાય નહીં. રાઈટ. તો બસ એ જ રિસ્ક લઈ અને યા હોમ કરી દીધું ને આજે પિક્ચર તમારી સામે છે. વાવ. તમે જે વાત કરી કે માટીના ફાયદા લોકો સુધી તમે પહોંચાડ્યા, જે પણ એ પણ ઓનલાઈન પહોંચાડ્યા, અને ગૃહિણીઓને એક નવું કામ આપ્યું. તો એ માટીના ફાયદા આપણને ખબર જ છે, જે ટ્રેડિશનલ કે ભાઈ પેલું કહીએ ને કે કઈ કડી જાય તો માટી લગાડાય, કે પછી આપણને પગ બહુ દુખતો હોય તો માટી ગરમ કરીને એનો શેક કરાય, કે રેતીનો શેક કરાય, એ ખબર જ છે આપણને. પણ મેડિકલી લોકો સુધી એ પહોંચવા માટે, એને કન્વિન્સ કરવા માટે કે ટ્રેડિશનલી તમે જે કરો છો એના કરતા પ્યોરિફાયર છે, સાયન્ટિફિક રીતે પ્રૂવ છે, એ તમે કેવી રીતે સમજાવ્યું? યસ, એક્ઝેક્ટલી. આજે કેમ કે આફ્ટર કોવિડ એક સિનારીઓ આખો ચેન્જ થયો. લોકો આયુર્વેદ તરફ વળતા ગયા અને મોદી સાહેબે તો નેચરોપેથી અને આયુર્વેદને એટલું બધું હાઇલાઇટ કરી દીધું કે 2023 નું યર જ એમને મિલેટ્સ યર રાખેલું હતું. અને મોદી સાહેબ પણ પોતાના વિડીયોઝ ઘણી વાર એવા મોકલતા હોય, પાણીમાં ચાલતા હોય, માટીમાં ચાલતા હોય, આ પ્રકારના. અને લોકોને સમજાવવું એ વસ્તુ મને એટલી કઠિન ના લાગી, કેમ કે જે માટી છે એ આપણો પૌરાણિક વારસો છે. જેમ તમે જ કીધું કે માખી કરડે તો માટી લગાવે, આજે પણ લોકોને યાદ છે. તો પહેલાના જમાનામાં જયારે કોઈ જ ટેકનોલોજી નહોતી ત્યારે લોકો માટીથી વાળ ધોતા, માટીથી નાતા, કાચા ઘરોમાં રહેતા, ઇવન ફ્લોરિંગ માટી, વોલ બી માટી, બીજું કઈ ઓપ્શન જ નહોતો, લીપણ કહેવાતું. હવે એ વસ્તુને આજે યુરોપ, અમેરિકા, જર્મની જેવા દેશોની અંદર પ્રેસ્ટીજ મનાય છે. સ્પેશિયલી લોકો મર્ડ ડે સેલિબ્રેટ કરે છે. હવે આજકાલ આપણી પાસે સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એની અંદર ગૂગલ છે. મને એટલું જ કહેવાનું, ગૂગલને પૂછો માટીના ફાયદાઓ, એટલે ગૂગલ આખું મોટું લિસ્ટ કરીને આપશે. અને સ્પેશિયલી મર્ડ ડે સેલિબ્રેટ થાય છે. આપણે પણ ઇન્ડિયાની અંદર જોઈએ તો કરોડોના ખર્ચે એવા નેચર ક્યોર સેન્ટર બની ગયા છે, જ્યાં લોકો પંચકર્મ, ડિટોક્સિફિકેશન, રિજુવેનેશન માટે જતા હોય. ત્યાં મડ થેરાપી અને હાઇડ્રા થેરાપી, લોકો એનાથી અવેર છે. તો એટલી જ પેલી મોટી ઇફેક્ટ ના પડી કે મને કન્સલ્ટિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થશે. ઇટ્સ ઇઝી. ઓકે, એટલે એ ઈઝી હતું કે ચલો માટીની પ્રોડક્ટ થી લોકો અવેર હતા. પણ જ્યારે તમે લોન્ચ કર્યું ત્યારે મુલતાની માટીની જ પ્રોડક્ટ્સ મળતી. બિલકુલ. તમે જે તમારી જે બધી પ્રોડક્ટ્સ છે એ ખેતરની માટી છે, સમંદર કિનારાની માટી. તમારા જે વ્લોગ્સ હોય છે એમાં પણ લખેલું હોય છે કે સમુદ્રની માટી હોય છે, ખેતરની માટી હોય છે, અને કોઈ એક પ્રાંતની નથી હોતી. અલગ અલગ પ્રાંતની તમે માટી ભેગી કરો છો અને એને બનાવો છો. તો અત્યારે ખેતરમાં ઘણી ટાઈપના પેસ્ટિસાઇડ્સ હોય છે. તો એના એક દલીલ રૂપે તમારા સામે આવ્યું હશે પ્રશ્ન. બિલકુલ. તો એને તમે કેવી રીતે સોલ્વ કર્યું? યસ, જેમ તમે જ કીધું એમ કે હું કોઈ એક જગ્યાએથી માટી ઉપાડીને પ્રોડક્ટ નથી બનાવતી. મુલતાની માટી મીન્સ બેન્ઝોનાઇટ ક્લે, એ માર્કેટની અંદર અવેલેબલ છે, ઈઝી અને ઈઝી મળે છે, બધી જગ્યાએ મળે છે. અને એનાથી લોકો ખબર પણ છે કે ભાઈ પિમ્પલ થાય તો મુલતાની માટી લગાવે તો એનો ફાયદો થતો હોય છે. પરંતુ ખેતરાવ માટી તો અલગ અલગ પ્રાંતમાં, અમે લોકો સિક્કિમના દેશોમાંથી માટી લાવીએ, જેની અંદર ઓર્ગેનિક હોય, ખેતરોમાં ઔષધિઓ ઉગાવેલી હોય, પોલ્યુશન વગરના ખેતરો હોય. ત્યાંથી 3 ફૂટ ઊંડો ખાડો કરી અને માટી લાવવામાં આવે. કોઈ એક ખેતર સિલેક્ટ ના થાય મેડમ, અલગ અલગ પ્રકારના અમે 100 થી 150 જગ્યાએથી માટી મંગાવીએ. પછી એના લેબ ટેસ્ટ થાય. બરાબર. લેબોરેટરી ટેસ્ટની અંદર જે માટીમાં 100% મેડિસિનલ પ્રોપર્ટી છે એવી માટીને પ્રોડક્ટ બનાવવામાં યુઝ થાય. આજે હું જે યુઝ કરી રહી છું માટી, બલોઈની માટી, ગેરોઈની માટી, કાઓલિન ક્લે એટલે કે વ્હાઈટ ક્લે, અને ખેતરની માટી. એની અંદર અત્યારે અમે કોરિયન ક્લે પણ લાવીએ છીએ, ઇટાલિયન ક્લે પણ લાવીએ છીએ, બ્રાઝિલિયન ક્લે પણ લાવીએ છીએ. એટલે ઇન્ટરનેશનલ બેઝ અમે ક્રિએટ કરી રહ્યા છીએ. તો આ માટીને લેબ ટેસ્ટ કરવાથી અમે પર્ટિક્યુલર એ સેગમેન્ટમાં આવીએ કે આ માટી છે એમાંથી સ્કિન કેર પ્રોડક્ટ જ બનાવવાની છે, આ માટી છે એ હેરના પીએચ સાથે જ છે તો એને હેર કેર બનાવવાની છે.
આમ તો માટી ન્યુટ્રલ પીએચ છે, પરંતુ એને સ્કિનના પીએચ અને હેરના પીએચ સાથે મેનેજ કરી અને તૈયાર કરવામાં આવે છે પ્રોડક્ટ. અચ્છા, ઘણી જગ્યાએ માટીના કલર અલગ અલગ હોય છે, જેમ કે તમે અહીંયા હોય અને પછી સુરેન્દ્રનગર બાજુ જાઓ તો લાલ માટી વધતી જાય, બરાબર. પછી તમે આગળ જાઓ ટૂંકમાં ભાવનગર બાજુ કાળી માટીનો પ્રમાણ વધારે હોય, તો પછી એમાં ખનિજ તત્વો વધારે હોય, તો એ કેવી રીતે બેલેન્સ કરો છો? હા, એ બેલેન્સ કરવા માટે મેં તમને જેમ અગાઉ કીધું એમ અમે લોકો જે માટી યુઝ કરીએ ડાયરેક્ટ એમાંથી કોઈ પ્રોડક્ટ બનાવીને, આ કોઈ ગૃહ ઉદ્યોગ નથી, અમે એક બ્રાન્ડ ક્રિએટ કરેલી છે. તો અમે એક જ જગ્યાએથી એ પ્રકારની માટી કે ભાઈ ચલો આ માટી છે એના માટે મેગ્નેટ એલિમેન્ટ્સ એમાં ખૂબ સારા વધારે છે અને એ મેડિસિનલ પ્રોપર્ટી છે સ્કિન કેર રેન્જ બનાવવા માટે, પછી ત્યાંથી જ એવરી ટાઈમ એ અવેલેબલ થતી હોય છે. એટલે અલગ અલગ હવે એ બધું મને એ સ્ટાર્ટિંગના દિવસોમાં ખૂબ ટફ હતું, પણ હવે આ બી ઈઝી ટાસ્ક લાગી રહ્યો છે. શરૂઆતના દિવસો ગ્રો કરવાના હોય અને શીખવાના હોય. બિલકુલ. તો ત્યારે જે ચેલેન્જ આવે ત્યારે એ પણ નવી હોય ને આપણે પણ નવા હોય. અચ્છા, તમે વાત કરી કે તમે પબ્લિકને કનેક્ટ કર્યું, જી રાઈટ. પબ્લિકને નવી પ્રોડક્ટ્સ આપી અને પબ્લિકને પ્રોડક્ટ્સ વેચવા માટે પણ આપી, જી. તો એવી કોઈ સ્ટોરી યાદ આવે છે કે કોઈ એવી ગૃહિણી જે બહુ જ સંકટ સમયમાં હોય ને આ પ્રોડક્ટ વેચીને અત્યારે દે આર વેરી હેપી ફેમિલી? યસ, એક્ઝેક્ટલી. વાત કરવા બેસીશ તો આ પોડકાસ્ટ કદાચ 5 કલાકનું પણ થઈ જાય. એટલી બધી સક્સેસ સ્ટોરી મારી પાસે છે. એના માટે હું સિંગલ સેન્ટેન્સ આપીશ. મારી યુટ્યુબ ચેનલ છે અંજુ પાડલિયા, એની અંદર ઘણા બધા એવા સફળ ગૃહિણીઓના ઇન્ટરવ્યુ આપણે મૂકેલા છે. બરાબર. કે જેની પાસે જયારે મને મળ્યા હોય એ વખતે તો 100 રૂપિયા પણ ન હોય અને આજે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. અને કાયા પલટની ઇન્કમ માંથી 100% કાયા પલટની ઇન્કમ. બેઝિકલી બ્યુટિશિયન જે હોય છે બધા, કે તમે તમારું જે બિઝનેસ સેટઅપ છે એ કયા સેટઅપ થી? ટ્રેડિશનલ સેટઅપ છે, નેટવર્કિંગ છે, કે સુપર સ્ટોકિસ્ટ ટાઈપનું છે? બિલકુલ, યસ. આપણો બિઝનેસ સેટઅપ છે ને ટ્રેડિશનલ છે, એટલે કે જિલ્લા લેવલે એક સુપર સ્ટોકિસ્ટ, તાલુકા લેવલે ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલ ઓડિયન્સ. તો મારો માઇન્ડ પહેલેથી કોન્સેપ્ટ ક્લિયર હતો, કેમ કે હું બ્યુટિશિયન હતી, તો મારું રિટેલ ઓડિયન્સ બ્યુટિશિયન જ હશે. તો બ્યુટિશિયનો બધા જ પ્રોડક્ટને સારી રીતે સેલ કરે છે અને ખૂબ સારી રીતે એમાંથી ટ્રીટમેન્ટ્સ કરી રહ્યા છે. આજકાલ ટ્રીટમેન્ટ્સની તમે વાત કરો તો બ્યુટીની અંદર વાળની અંદર કઈ પ્રોબ્લેમ આવે તો આપણે કેમિકલ બેઝ તરફ આગળ વધતા હોય છે કે ભાઈ કેરાટીન કરી દો, કે પ્રોટીન કરી આપો, કે બોટોક્સ કરી આપો, કે સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ. પરંતુ મેં કીધું એમ સિનારીઓ ચેન્જ થયો છે, લોકો નેચરલ તરફ વળતા ગયા છે. તો હવે એ બ્યુટિશિયનોને આ નેચરલ ટ્રીટમેન્ટ કરવી પણ ખૂબ ગમી રહી છે. ધેટ્સ વાય ત્યાં એક ગ્રુપની અંદર મારું પ્રોડક્ટનું કન્ઝપ્શન ખૂબ સારું થયું છે. હવે એની અવેરનેસ માટે મને એટલો સમય એટલા માટે ના લાગ્યો કે લાસ્ટ 20 યરથી એઝ અ બ્યુટિશિયન મારી માર્કેટની અંદર પહેચાન છે. રાઈટ. બીજા નંબરમાં મેં એક હેરસ્ટાઇલ મેકઅપના હજારો સેમિનારો લીધા છે. એટલે જે બ્યુટી વર્લ્ડ મારી પાસે હતું એ જ લોકોમાં મેં મેસેજ સ્પ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું. અચ્છા, એ લોકોને જ નર્ચર કર્યા અને એ લોકોને જ આખું બિઝનેસ મોડેલ લિંક બનાવી દીધી તમે? સ્ટાર્ટિંગ માઇન્ડસેટ જ હતું કે બ્યુટી ઇન્ડસ્ટ્રીને જ ગિફ્ટ કરવી છે, કેમ કે એઝ અ આર્ટિસ્ટ મારી પહેચાન એ લોકોએ જ કરેલી છે. રાઈટ. વાવ. પોતાની આસપાસના લોકોને લઈને ચાલવું, આજે મારો જ નહીં બધાનો વિકાસ, મારી સાથે જે બહેનો છે એ બધાનો વિકાસ નું એક સ્લોગન અંજુબેન પાડલિયાએ અહીંયા સાર્થક કરીને બતાવ્યું છે. મેડમ, કાયા પલટ આજે વર્લ્ડ વાઇડ આટલી સારી પ્રોડક્ટ છે, 150 થી વધારે એમાં તમે પ્રોડક્ટ, હા, તો જે કહેવાય કે અમેરિકા છે, કેનેડા છે, એ બધી જગ્યાએ તમારા સપ્લાઈઝ થતા હોય છે. એક્ઝેક્ટલી. રાઈટ. તો જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત આવે ને ત્યારે એક ક્વોલિટી મેન્ટેન કરવાનું કે એ બહુ થઈ જાય છે. ઇન્ડિયાની પ્રોડક્ટ, હા, આજે ઇન્ડિયાની પ્રોડક્ટ બારે જાય ને એ આપણા માટે બહુ ગર્વની વાત છે, કારણ કે લોકો એવું સમજે છે કે ઇન્ડિયા ઇઝ ધ હબ ઓફ એક્સપોર્ટ્સ, કારણ કે અહીંયાથી લોકો એક્સપોર્ટ કરીને અહીંયા માલ ઠાલવે છે. જેમ ચાઇના જેવું કન્ટ્રી છે, કે કોરિયા છે, હોંગકોંગ છે, દુબઈ છે, ત્યાંથી લોકો અહીંયા માલ મોકલે છે. અહીંથી ખાલી જાય ને તો જે આપણે કહીએ ને કે અનાજ જાય છે,
મગફળી જાય છે, તેલ જાય છે, પણ તમે જે કામ કર્યું છે કોસ્મેટિક્સ માંથી એક્સપોર્ટ કરવું, ધેટ ઇઝ સો બિગ થિંગ એમ. તો એવા સંઘર્ષોમાંથી એકાદો કિસ્સો કયો કે ત્યાં તો અમને એમ થયું કે ના હાવ આયા ચૂડ. મેડમ, સૌથી પહેલા તો ફોરેન કલ્ચર કેવું છે કે કોસ્મેટિક પ્રોડક્ટ ની વાત આવે ને પેલા ઈ વાંચે ને મેડ ઇન ઇન્ડિયા, એટલે એ લોકો ઇન્ડિયન પ્રોડક્ટ ને એક્સેપ્ટ કરતા જ નથી. રાઈટ. પણ મને ગર્વની વાત ઈ થાય છે કે ખાલી ગુજરાત નહીં, ખાલી ઇન્ડિયા નહીં, પણ 32 દેશોમાં આજે અમે લોકો પ્રોડક્ટ ને સપ્લાય કરીએ છીએ. ધેટ ઇઝ ટુ ગુડ. યસ, આઈ મસ્ટ ક્લેપ. યસ. અને એ મને ગમે છે એટલા માટે કે હું એ લોકોને એટલું જ સમજાવું છું કે આ મડ છે, નેચરલ માટી છે, માટીની અંદર મેગ્નેટ એલિમેન્ટ્સ હોય જે આપણી અંદર છે, અને આ પ્રોડક્ટનું રિઝલ્ટ છે એ ઇમિડિયેટ છે. બીજા નંબરમાં નેચરલ પ્રોડક્ટ છે. ઇન્ડિયા એક્સપોર્ટની વાત આવે એટલે પહેલા તો પ્રોડક્ટના અમુક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે ત્યાં બેન છે. તો આપણા પ્રોડક્ટમાં એવા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી કે જે ત્યાં બેન લાગેલા હોય, એટલે ઇઝીલી સ્મૂથલી જઈ રહી છે. પ્રોડક્ટ નથી જતી, પણ આપણો કોન્સેપ્ટ જઈ રહ્યો છે કે ખેતરાવ માટીમાંથી પ્રોડક્ટ બનાવી છે. એટલે કેમ કે ત્યાંના લોકો તો નેચર પ્રેમી લોકો છે, નેચર પ્રિય છે, વધારે પોલ્યુશન નથી હોતું, પોલ્યુશન નથી હોતી, બિલકુલ નથી. એટલા માટે પ્રોડક્ટને ત્યાં સ્પ્રેડ કરવા માટે ખૂબ સારું પડ્યું, અને અમે લોકો ઇન્ટરનેશનલ એક્સપો અને એક્ઝિબિશનનો સહારો લઈ અને ત્યાં અમે એવી રીતે ડિસ્ટ્રીબ્યુટર્સ ફાઇન્ડ આઉટ કર્યા અને પ્રોડક્ટને હાલ મોકલી રહ્યા છીએ. અને મને એ કહેવું પણ ગમશે કે આપણા લોકો કોરિયન ફેશિયલ, ગ્લાસ ફેશિયલની પાછળ પાગલ છે, જ્યારે કોરિયાની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટર છે જે માટીના પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે. વાવ. યસ. એટલે છે ને કહીએ ને કે ઘર આંગણે કિંમત નથી થતી, પણ આજે કહીએ ને કે કાયાપલટ ની જે વાત છે કે આજે આ ધ બ્રાન્ડ મેકર બુક છે. યસ, આ એક બુક છે ધ બ્રાન્ડ મેકર. એમાં 25 ઉદ્યોગપતિઓની સ્ટોરી છે. જે 25 ઉદ્યોગપતિ છે એમાંથી 24 મેલ ઉદ્યોગપતિ છે અને એક છે એ અંજુબેન પાડલિયા છે. આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે આપણી જ સાથે રહેતા એક બેન કે મેડમ આમ તો પૂછાય નહીં ઉંમર, પણ હું આજે પહેલ કરીશ. આમ તો તમે 35-40 ના જ લાગો છો, પણ રિયલ એજ કેટલી છે? બિલકુલ, હું ઓલવેઝ મારી બર્થ ડેટ કહું છું 30 માર્ચ 79 આઈ બોર્ન, તો ઓબ્વિયસ 47, 46, 47 તો મારી એજ છે. હા, તો આ સિદ્ધિ ખૂબ જ મોટી છે કે આજે દરેક ફિલ્ડમાં લેડીઝ છે. યસ. કોઈ એવું ફિલ્ડ નથી, આજે આર્મીમાં બી છે, જેટ પ્લેન બી ઉડાડે છે, રાઈટ. પણ બિઝનેસની જયારે વાત આવે ત્યારે લોકો છે ને બિઝનેસમેન એવું જ કહે છે. બસ, એક્ઝેક્ટલી. અહીંયા જયારે સંઘર્ષની વાત હું કરું તો પેલા ક્યારે એવો સંઘર્ષ થયો હતો કે બાયુને ના આવડે? એક પણ વસ્તુ એવી છે જ નહીં કે જે ફિમેલ ના કરી શકે, પરંતુ આપણે તો ગુજરાતમાં માઇન્ડસેટ એવું છે ને, અને એમાંય આપણે તો સૌરાષ્ટ્રની અંદર રહીએ છીએ એટલે અહીંયાના લોકો એવું જ માને. જો કે હવે તો ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. હવે કદાચ એવું બને છોકરીઓ છોકરા જોવા જાય તો પૂછે તને વાસણ કરતા આવડે? પણ આ રિયાલિટી છે. રાઈટ. પેલા એવું માનવામાં આવતું કે સ્ત્રીઓની બુદ્ધિ એટલે પગની પાની હોય. ઇવન ઘરના કોઈ સારા ડિસિઝન લેવાના હોય તો પણ ત્યાં ફિમેલ ના હોય, એમ કે તમને ખબર ના પડે. કદાચ તમે એમાં ઇન્ટરફિયર થાવ તો એમ કે તમને ખબર ના પડે. આ એક શબ્દ કદાચ આપણા દાદી ને મમ્મીના જમાનામાં, ઇવન આપણા પપ્પાના મોઢેથી આપણે સાંભળેલો જ હોય. એટલે એ એક રિસ્પેક્ટ જે સ્ત્રીઓને મળવી જોઈએ એ એટલી ડેવલપ નહોતી થયેલી. હજુ પણ એવા ઘણા બધા ઘર છે કે જેની અંદર નથી જ સ્ત્રીઓને બોલવાનો અધિકાર નથી. એટલા માટે બિઝનેસમેન આવે છે પણ બિઝનેસ વુમેન નહીં. એટલે આપણે કરી દીધું કે હવે બિઝનેસ એક એન્ટરપ્રિન્યોર, ફિમેલને આપણે એન્ટરપ્રિન્યોર બનાવીએ. રાઈટ. એક બહુ સરસ વાત મને અહીંયા યાદ આવે છે કે જે સ્ત્રી પરિવાર સાથે જોડાયેલા હોય ને એ સ્ત્રીને આગળ વધતા વાર ન લાગે. તમારી દરેક પ્રોડક્ટ, સમજુ વેદા તમારા દાદી, નેક્સ્ટ છે હમણાં તમે લોન્ચ કરવાના છો મુક્તાયન જે તમારા નાની,
રાઈટ, તો એ પ્રોડક્ટ વિશે થોડુંક કહો કે વાય ફેમિલી બેઝડ કે ફેમિલીના નામ ઉપરથી બધી પ્રોડક્ટ લઈ આવો છો? યસ, એક્ઝેક્ટલી. ફેમિલીના નામ ઉપર તો ન કહે, પણ નાની અને દાદી આ બે ફિમેલ જે છે એ મારા માટે રોલ મોડેલ હતી. લોકો કોઈને લાઈફમાં ફોલો કરતા હોય, મેં લાઈફમાં કોઈને ફોલો નથી કરેલું, પણ મારા ઉછેર પાછળ આ લોકોનો સિંહ ફાળો છે. આમ તો બંને અભણ, બંને અંગૂઠા છાપ, કઈ વાંચતા ના આવડે, પણ એ લોકોની પુરાની કહેવતો, ભણતર નહીં પણ ગણતર, ગણતર બિલકુલ, અને એની કોઠા સૂઝ, રાઈટ, એના માધ્યમથી જે કહેવાય ને, નાનપણથી મારામાં એક મેચ્યોરિટી લેવલ જે ડેવલપ થયું છે ને, એ મે બી એની ક્રેડિટ હું એ બંને નાની દાદીને આપીશ કે એ મેચ્યોરિટી લેવલ એમનાથી ડેવલપ થયું છે. અને જે કહેવાય કે પરિવાર સાથે જે કનેક્ટ હોય એની સક્સેસ જલ્દી થાય, તો 100% એ ક્રેડિટ હું મારા પરિવારને આપીશ. કેમ કે મારા બંને બાળકો, જ્યારે મારી જર્નીની શરૂઆત એઝ અ બ્યુટિશિયન 2002 માં થઈ હતી, ત્યારે મોટો 5 વર્ષનો અને નાનો 2 વર્ષનો હતો. હા, આજે ઘણા બધા એવા ફિમેલ આપણે કહીએ કે કંઈક કામ કરો ને, જરૂર છે તમારા ઘરમાં. મને તો કિડ્સ બહુ નાના છે. હવે પૂછીએ કેવડા છે, કે હજી તો 12 જ વર્ષની ગર્લ છે ને હજી 9 જ વર્ષનો બોય છે. તો મને એમ થાય કે હજી તમે એને કિડ્સ માનતા હોય તો એ લોકો મોટા ક્યારે થશે? તો મારી લાઈફમાં મારા સંઘર્ષની અંદર મારા બંને બાળકોનો સિંહ ફાળો છે. અને જેને હું રોલ મોડેલ માનતી હતી દાદીમાં, એટલે કાયાપલટ એક બ્રાન્ડ છે, પણ મેં મારી જે પહેચાન આજે રાજકોટના ઘર ઘરે લોકો મને ઓળખે છે કુમકુમ બ્યુટી પાર્લર. તો મારી જે પહેચાન હતી, એટલે એ મેં મારી ફર્મ બનાવેલી છે, કુમકુમ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, એ મારી કંપની છે. એ કંપનીની અંડરમાં આજે હું 4 બ્રાન્ડનું મેન્યુફેક્ચર કરું છું. એક કાયાપલટ નામ સાંભળતા જ લોકોને તરત ખ્યાલ આવી જાય કે એ તો પેલા માટીના પ્રોડક્ટ ને, કેમ કે એ હુલામણું નામ થઈ ગયું છે. તો એ નેચરોપેથી બેઝ આપણે મડ થેરાપી, હાઇડ્રા થેરાપી ને ફૂડ એન્ડ ન્યુટ્રિશન ને કલર થેરાપી, આ 4 સેગમેન્ટ પર આપણે સ્કિન કેર, હેર કેર, હેલ્થ કેર અને મેકઅપ રેન્જમાં કામ કરી રહ્યા છીએ. પછી આયુર્વેદ સેગમેન્ટ, જે મને ડેડિકેટ કરવું હતું માત્ર અને માત્ર ગુજરાતના લોકોને. અને બીજું, નિવૃત્તિ પછીનું જીવન શું? ઘણી બધી વાર એવું થાય કે ઘરના જે બે હોય હસબન્ડ વાઈફ, એમાં હસબન્ડ વયા જાય તો વાઈફ, સાસુ જ ઓલરેડી બની ગઈ હોય તો એની લાઈફ કંટાળાજનક હોય છે. બા વયા જાય તો બાપાની નિવૃત્તિ પછીની લાઈફ. તો એવી લાઈફમાં એ લોકોને કાર્યરત રાખવા માટે મેં એક કોન્સેપ્ટ લાવ્યો, ફ્રેન્ચાઇઝી મોડેલ દાદા દાદીની દુકાન. અચ્છા, યસ, એ ડેડિકેટ કર્યું મેં સિટીઝન ને ડેડિકેટેડ છે. આખું તમારું સેગમેન્ટ જ એવું 100% સિનિયર સિટીઝન માટે, અને સિનિયર સિટીઝનને જરૂરિયાતના પ્રોડક્ટ, જેની અંદર બામ, આયુર્વેદિક ચાનો મસાલો, દુખાવાના તેલ, દુખાવાના લેપ, ડાયાબિટીસની ફાકી, એસિડિટીની ફાકી, આવા 21 બ્રાન્ડ છે જે પ્યોર ગુજરાતીમાં જ લખેલા છે. અને ગુજરાતી દાદા દાદી માટે જ આ આપણે ફ્રેન્ચાઇઝી મોડેલ છે. ખૂબ લો પ્રાઇસના પ્રોડક્ટ છે, અને જે લોકોને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું પણ ધગસ છે, કામ કરવું છે, એ લોકો ઇઝીલી કામને લાવી શકે છે. એ સેગમેન્ટ 100% પ્લાન્ટ બેઝ ઔષધિ છે. અને એ મેં મારા દાદીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપી દીધું કે એ ઓલવેઝ આપણી સામે રે કે સમજુ વેદા. અને એ અમે ચેરિટી માટે, એમાંથી અમે જે કઈ રૂપિયા કમાઈ રહ્યા છે એમાં જે લોકોને ફ્રીમાં હેલ્થ નિદાન કરી આપવું, ફ્રીમાં એના હેલ્થના ટ્રીટમેન્ટ્સ કરવા, એ પણ સિનિયર સિટીઝન માટે જ વાપરીએ છીએ. જેમ કે વૃક્ષારોપણ કરવા, અને આ બધું અમે એમાં કરી રહ્યા છીએ. વેરી નાઇસ થોટ. યસ, કે આજે દરેક સમાજ કે દરેક વ્યક્તિ એવું વિચારતી હોય કે હવેનો યુવાન શું કરશે, પણ જે ખરેખર જેને કમાઈ લીધું છે, જેની મૂડી એના બેંકમાં છે, પણ એના માટેનો જે સમય છે ને એ કાઢવો અઘરો છે. કહેવત છે ને, નવરું બેઠું માણસ ન ખોદવાડે. એટલે ફ્રી માણસ ઘરની અંદર ઝઘડાઓ સ્ટાર્ટ થાય, અને આમાં તો શું પૈસા બી મળે, ટાઈમ એનો એની અંદર ઇન્વોલ્વ રહે, અને એક્ટિવિટી સારી થઈ શકે એટલા માટે. યસ, રાઈટ. હવે એઝ અ બ્યુટિશિયન જ્યારે તમે સેમિનાર્સ કરતા કે હેર સ્ટાઇલ મેકઅપના, કે ત્યાં જ્યારે તમે બ્યુટિશિયનને આમાં કાયાપલટ માટે કન્વર્ટ કર્યા કે ભાઈ આ ટાઈપની પ્રોડક્ટ છે, આનું સેલિંગ કરો, તો ત્યારે તમારું જે
એક હતું વિઝન હતું કે એક મિશન કયો કે એક વિઝન કયો કે મારે એ લોકોને પગભર કરવા છે, ખાલી આ જ ટેકનિક નહીં, આના સિવાય પણ એક કમાણી છે. ત્યારે કાયાપલટ નો વિચાર કર્યો હતો કે આને હું 150-200 કરોડની કંપની બનાવી દઈશ? 100%. સ્ટાર્ટિંગ હું એક લીડર છું તો વિઝન મિશન વગર ચાલીસ જ નહીં. મારો યુએસપી ફિક્સ હોય છે, મારું વિઝન અને મિશન ફિક્સ છે. કે જ્યારે બ્યુટી પાર્લરની અંદર કોવિડ પહેલાની જ વાત કરીએ તો એક ઇન્કમ લાખોની અંદર સેટ થયેલી સારી એવી ઇન્કમ હતી. તો હું જો કાયાપલટની અંદર સ્ટાર્ટ કરીશ તો હું આવનાર 3 વર્ષમાં જ આ કંપનીને 100 કરોડ પ્લસની બ્રાન્ડ બનાવીશ. એ મારી જીદ હતી અને કહેવત છે જીદ કરો દુનિયા જીતો. અને એ જલ્દીથી જલ્દી એ ડેસ્ટિનેશન સુધી અમે લોકો પહોંચ્યા. એનું એક રીઝન હતું કે સ્ટાર્ટિંગમાં કે ગુજરાતી છીએ તો બિઝનેસ માઇન્ડ હોય અને કહેવત છે લોહા જબ ગરમ હોતા હૈ તબ હથોડા મારના ચાહીએ. તો મેં વેઇટ લોસ ની ફર્સ્ટ પ્રોડક્ટ લોન્ચ કરી, 3 પ્રોડક્ટ થી કોમ્બો પ્રોડક્ટ, અને એ બ્યુટિશિયનોને સેલ કરવા માટે આપી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો બ્યુટિશિયનોએ પોતાના માટે યુઝ કરી અને મિરેકલ રિઝલ્ટ મળ્યા. બરાબર, ફાસ્ટ રિઝલ્ટ મળ્યા. એટલે એ લોકોના દિમાગમાં મેં એ વસ્તુ સેટ કરી કે ભાઈ આજે આયુર્વેદા છે તો આપણું માઇન્ડ એવું સેટ છે કે આયુર્વેદમાં લાંબા સમયે જ ફરક પડે. સાચી વાત છે, કેમ કે એની અંદર આપણે બહુ ચરી પાડવી પડે ખાવા પીવામાં વગેરે. પરંતુ નેચરોપેથી એટલે આપણે પંચતત્વોના બનેલા છે, માટીના પુતળા છીએ અને માટીમાં જ મળી જવાના છે. મતલબ કે નેચર સાથે એક જોડાણ કરવાનું છે. જો નેચર સાથે જેવું તમે જોડાણ કરશો તો ઇમિડિયેટ રિઝલ્ટ મળશે. ફોર એક્ઝામ્પલ, તમે ગુસ્સામાં છો કે તમને તમે એ વખતે ખાલી ગ્રીન ગાર્ડનમાં ઝાડ નીચે બેસી જાઓ, ઇમિડિયેટ તમારો ગુસ્સો શાંત થઈ જશે. અચ્છા, યસ. બીજું, તમને કોઈ મ્યુઝિક ગમે છે, તમારું જેવો ગુસ્સો આવે તમને એમ થાય કે આ ગુસ્સો મને કોઈ ઉપર ઠાલવવો છે અને તમારું મનપસંદ સોંગ સ્ટાર્ટ કરી અને આંખ બંધ કરીને બેસી જાઓ. અચ્છા, ધેટ મેક્સ યુ કૂલ એન્ડ કામ. યસ, એક્ઝેક્ટલી. જે માર્કેટની અંદર અત્યારે પ્રાણી હીલિંગ અને સાઉન્ડ થેરાપી થી ફેમસ થઈ રહ્યું છે, તો એક સ્પિરિચ્યુઆલિટી જે છે એ આપણા પંચ તત્વો સાથે કનેક્ટ કરી રહી છે. એટલા માટે મેં એ લોકોને માટીના એવા ફાયદા જણાવ્યા અને મેં એવું કીધું કે આ એક જ પ્રોડક્ટ લઈ જાઓ, આનાથી નાશો તો વેઇટ લોસ થશે, એના વાળમાં અપ્લાય કરશો તો હેર સ્પા થઈ જશે, ચહેરા પર અપ્લાય કરશો તો ફેશિયલ થશે. અરે વાહ. અને લોકોને રિઝલ્ટ મળવા લાગ્યા અને મારી જે R&D કરેલી લાંબુ લિસ્ટ હતું એ 1 by 1 જેમ હાથમાં પૈસા આવતા ગયા એમ નેક્સ્ટ પ્રોડક્ટ લોન્ચ કરતા ગયા. રાઈટ. અને આજે 150 પ્રોડક્ટ નું, અને આજે 150 પ્રોડક્ટ નું નવું લિસ્ટ છે અને ઘણી બધી પ્રોડક્ટ પાઇપલાઇન પણ, ઘણી બધી પ્રોડક્ટ પાઇપલાઇનમાં છે. જેમ વાત કરી એમાં એક માત્ર ફોરેન, કે મારા દાદી એક વસ્તુ કહેતા કે બેટા ઓછા નફે જાજો વેપાર કરે. હવે ઓનેસ્ટલી સ્પીકિંગ કે સલોન મેં 20 વર્ષ ચલાવ્યું તો એ એક આર્ટ વર્ક છે, એક આર્ટિસ્ટ. બટ કોર્પોરેટ ફિલ્ડ મારા માટે પેલું હતું. એટલે મેં એવી રીતે જ પ્રાઇસ ને સેટ કરી કે ભાઈ મારા સુપર સ્ટોકિસ્ટને આટલામાં દેવાની, એ ડિસ્ટ્રીબ્યુટરને આટલામાં આપશે, રિટેલરને આટલામાં આપશે ને એમઆરપી આટલી રાખીશ. મને આમાંથી 2 જ રૂપિયા કમાવા છે. જ્યારે આ પ્રોડક્ટ લાખોની માત્રામાં જશે તો 1 લાખ પ્રોડક્ટ જાય તો 2 રૂપિયા પણ મને 2 લાખ રૂપિયા કમાઈને આપશે. એવી વોલ્યુમ ઇન્કમ પર ફોકસ કરી અને મેં એમઆરપી સેટ કરેલી. એટલે એમાં હવે મારે માર્કેટિંગ બ્રાન્ડિંગ માટે કંઈક ખર્ચા કરવો હોય તો મારી પાસે વચ્ચે જગ્યા નથી. ઈ ટાઈપની ઓછા નફે ઝાઝા વેપાર વાળી. તો હવે મારે ફોરેનમાં એક્સપોર્ટ કરવું છે તો અમે લોકો એક પ્રીમિયમ ક્વોલિટી, વર્ડની જ રેન્જ પણ પ્રીમિયમ ક્વોલિટી અને ફોરેન ની અંદર જે લોકોની નીડ છે એ રીતે અમે લોકો અર્થી બ્રાઇટ્સ કરીને અમારી નવી બ્રાન્ડ લોન્ચ કરી દીધી છે ઓલરેડી, જે ફોરેન એક્સપોર્ટ થઈ રહી છે. એટલે આ 2 બ્રાન્ડ થઈ ગઈ. એક અમે ઓનલી કેનેડાના દેશ માટે આવ્યા નેચરલ કરીને મારી એક પ્રોડક્ટ બનાવી રહ્યા છે, એ મારી 3જી બ્રાન્ડ છે. અને હવે અરોમા, રાઈટ, આજકાલ એસેન્શિયલ ઓઇલ ની ખૂબ ડિમાન્ડ છે. એટલે ડિફરન્સ કસ્ટમાઇઝ ઓઇલ. એસેન્શિયલ ઓઇલ અત્યારે પર્સનલ યુઝમાં તો બધા વાપરે છે, પણ લાઈફસ્ટાઈલમાં લાઈક હાઉસમાં પેલું ઓલું જલાવે ને એમાં એસેન્શિયલ ઓઇલના અરોમા થેરાપી, રાઈટ. તો એ બધું અત્યારે માઇન્ડ પાવર માટે ચાલી રહ્યું છે. ટૂંકમાં આજનું યુથ કે આજના લોકો છે ને એને આયુર્વેદા જોઈ છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ જોઈ છે, ઇકોનોમિક પ્રોડક્ટ પણ જોઈએ છે, છતાંય રિઝલ્ટ સારું. એક્ઝેક્ટલી. અને એ કાયાપલટ આપે છે. એટલે
હવે તો અનુભવ થઈ ગયો. સ્ટાર્ટઅપ કર્યું ત્યારે થોડું ટફ હતું, પણ હવે અનુભવ થઈ ગયો. જેમ કહેવાય ને કે આપણે નાના હતા તો આપણી રોટલી ગોળ નહોતી જ થતી, પણ હવે કોઈ આંખ બંધ કરીને રોટલી કરવાનું કે તો આપણાથી રોટલી ગોળ થાય. પેલા કોઈ એક ઘરના 4 લોકો માટે રસોઈ કરવી એક ટફ ટાસ્ક હતો, પણ હવે 50 ગેસ્ટ આવે તો આપણે દાળ ભાત શાક રોટલી તો ખૂબ સારા બનાવી શકીએ. તો હવે એવું જ આ એક વસ્તુ થઈ ગઈ. અને મારું ઘણા ટાઈમથી R&D, અને હું વર્કહોલિક ઇન્સાન છું, એટલે એ સિવાય મારી પાસે અનનેસેસરી ટાઈમ બીજો હોય નહીં, એટલે નવું નવું ક્રિએશન લાવવું મને ખૂબ ગમે છે. એટલે અસેન્શિયલ ઓઇલ પર મારી ખૂબ અત્યારે પકડ છે. અરોમાના જુદા જુદા નેચરલ સોર્સિસ માંથી ફ્રેગ્રન્સ લાવવા અને એના પર કરવું. તો કસ્ટમાઇઝ પ્રોડક્ટ અમે એવી બનાવવા જઈ રહ્યા કે જેના હેરનો જેવો પ્રોબ્લેમ છે એવું જ એને કસ્ટમાઇઝ કરીને આપું. તો 24 ટાઈપ્સ હેર ઓઇલ, 12 ટાઈપ્સ ઓફ સ્કિન સિરમ, અને અલગ અલગ પ્રકારના 10 થી પણ વધારે ફેસ પેક્સ, ફેસ માસ્ક, આવા ઘણા બધા પ્રોડક્ટ પ્રોફેશનલ કોસ્મેટિક્સ ની અંદર લાવવા જઈ રહ્યા છીએ. વાત તમે જે કીધી એ બહુ મોટી પ્રોડક્ટ્સ ની લિસ્ટ તમે આપી દીધું છે, પણ અહીંયા જે મને ક્વેશ્ચન થાય છે ને એ છે કે રાત્રે સુવો ત્યારે સપના પ્રોડક્ટ્સ જ આવે છે. 100% સપના પણ એના જ આવે. અને યુ કાન્ટ બિલીવ કે જે વાત કરી ને કે જે બહેનોને મારે ઇન્કમ કરતા કરવા હતા, તો એ લોકોને હું એક કોર્સ ભણાવું છું હેલ્થ કોચનો. મારો 20 વર્ષનો બ્યુટીનો કાર્યકાળ અને લાસ્ટ 7 યરનો મારો નેચરોપેથીનો એક્સપિરિયન્સ, આ તમામ એક્સપિરિયન્સનો નિચોડ મેં 19 મહિના મહેનત કરી છે એ બ્રાહ્મ મુહૂર્તે જાગીને. એટલે કે સવારે 3 વાગે હું જાગીને લખવાનું સ્ટાર્ટ કરું અને 6 વાગતા બધું ભોંકું ચાલુ થાય એટલે મારું સ્ટોપ. એ સમયની અંદર મેં આખો છે કોર્સ ડિઝાઇન કર્યો છે, એક કોમ્પેક્ટ કોર્સ બનાવ્યો છે, જેમાં નેચરોપેથી શું છે, આયુર્વેદા શું છે, સ્કિન એનાટોમી શું છે, હ્યુમન બોડી એનાટોમી શું છે, હેર એનાટોમી શું છે, કેવી રીતે બધા ટ્રીટમેન્ટ્સ કરાય, કેવી રીતે રૂપિયા કમાવાય, એક ટ્રીટમેન્ટ્સમાં તમારા પ્રોડક્ટનું કન્ઝમ્પશન કેટલું થાય, તમે કસ્ટમર પાસેથી કેટલા રૂપિયા લ્યો છો, એમાં તમારો ગ્રોસ પ્રોફિટ કેટલો, નેટ પ્રોફિટ કેટલો, એટલું માઇક્રો લેવલનું પ્લાનિંગ કરીને મેં એક બુક તૈયાર કરી છે. જો કોઈ એને ભણી લે ને તો સિરિયસલી એમની કાયાપલટ થાય જ. અચ્છા, બુકનું નામ હેલ્થ કોચ. હેલ્થ કોચ. અચ્છા, માર્કેટમાં અવેલેબલ છે? માર્કેટની અંદર જે લોકો અમારો કોર્સ કરે એમને અમે પ્રોવાઈડ કરીએ. રાઈટ, ઓકે. હેલ્થ કોચ બુક જો તમારે જોતી હોય ને તો કાયાપલટમાં આવવું પડશે. યસ, એક્ઝેક્ટલી. અને એક જોડી કપડા લ્યો ને એનાથી ઓછી કિંમતમાં હું ભણાવું છું. શું વાત કરો છો? એક જોડી કપડા તમારા મોંઘા આવે, બ્રાન્ડેડ લેવા જોઈએ, એટલે એનાથી પણ ઓછી કિંમતમાં હું ભણાવી રહી છું. એટલા વર્ષનો અનુભવ વાળા જો શિક્ષક એક જોડી કપડાથી ઓછી કિંમતમાં ભણાવતા હોય ને તો આ મોકો ચૂકવા જેવો નથી. એક્ઝેક્ટલી. પોતે પોતાના ડોક્ટર બની જાય, કેમ કે એની અંદર અમે નાડી પરીક્ષણ ભણાવીએ, આખું સ્કિન એનાલિસિસ કરતા ભણાવીએ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ભણાવીએ, એટલે ઇન ફ્યુચર જો એક ડાયટિશિયન તરીકે પોતાનું ભવિષ્ય બનાવી શકે, એક થેરાપિસ્ટ તરીકે પોતાનું ભવિષ્ય બનાવી શકે. અને અમે નેચરલ મેકઅપ પણ બનાવીએ છીએ, જેનો અમને વર્લ્ડ રેકોર્ડ મળેલો છે. 210 કલાક માટીના મેકઅપનો અમે લોકોએ વર્લ્ડ રેકોર્ડ કરેલો હતો. ઓ વાવ. યસ. તો કોઈને હર્બલ બ્યુટી પાર્લર ખોલવું હોય, જે હરીફાઈથી અલગ છે. હા. અને અમે નામ મોનોપોલી અત્યારે મળી જાય. મોનોપોલી. અમે અમારા બિઝનેસને મોનોપોલી નામ આપ્યું છે મડ બાર. આજે સ્પા અને વેલનેસ થોડું નેગેટિવ પ્રેસ્ટીજ ની અંદર જઈ રહ્યું છે, ઇફેક્ટ એની નેગેટિવ આવી રહી. અમે મડ બાર કે જ્યાં માટીના જ ટ્રીટમેન્ટ થાય, તો લોકો ખૂબ સારી રીતે આ 26 થેરાપીઓ શીખી અને આગળ વધી રહ્યા છે. યુ કાન્ટ બિલીવ. એક તમે જેમ કીધું કે કોઈ એક એવો કિસ્સો યાદ આવે છે. હા, હું એક હેન્ડીકેપ બેન છે જે મારા સુપર સ્ટોકિસ્ટ છે ભરૂચ જિલ્લાના. એ મારી પાસે શીખવા માટે આવ્યા ને ત્યારે મેં જેમ કીધું ને તમને કે હું જે એક જોડી કપડાથી પણ ઓછા ભાવમાં, અને એ પણ એટલા જ પૈસા લઉં છું કે જે પૈસાથી એમનું સર્ટિફિકેટ બને અને એમને આ બુક્સ પ્રોવાઈડ કરવામાં આવે, એટલા પૈસા માટે પણ એમણે એમનો સોનાનો ચેન ગીરવે મૂકીને આવેલા. આટલો ભરોસો. હા. અને એ ઓફલાઈન કોર્સ કરવા માટે રાજકોટ આવેલા. એ બેન ભણ્યા, ખૂબ સરસ રીતે ભણી, એમને મારો નેચર એટલો ટચ કરી ગયો, એમને આ કોન્સેપ્ટ એટલો ટચ કરી ગયો. હાલ પોતે વલસાડ, ભરૂચ, સુરત એટલે દક્ષિણ ગુજરાતની અંદર સરસ કામ કરી રહ્યા છે. પોતે હેન્ડીકેપ હોવા છતાં
પોતાની ઇન્કમ થી બંગલો સુરતની અંદર બનાવેલો છે, માત્ર કાયા પલટની ઇન્કમ થી. યસ, એટલું જ નહીં, આજે 100 થી વધારે એવા બહેનોને એ બેને પગભર કરેલા છે અને લોકોને મેસેજ આપે છે કે મારું બોડી પાંગળું છે, મારું મગજ પાંગળું નથી, તો તમે લોકો તો બહુ સારા છો. અને આજે 15-20 લાખ થી વધારેનું ટર્નઓવર મંથલી કરી રહ્યા છે. વાવ. પોતાની સક્સેસ સ્ટોરી તો સૌ કોઈ લખી શકે, પણ બીજાની સક્સેસ સ્ટોરી માટે પેન આપીને એ એક બહુ મોટી વાત છે. અને આ પેનની જ કિંમત છે જે તમે પ્રોવાઈડ કરી રહ્યા છો. કિંગ મેકર. હા, રાઈટ, કિંગ મેકર. વાત પ્રોફેશનલી સક્સેસ તમે જે કરી એ તો છે જ. પર્સનલ લાઈફ કેવી હતી શરૂઆતથી? કારણ કે તમારે બહુ નાની એજમાં મેરેજ થઈ ગયા હતા. 17 વર્ષની ઉંમરમાં લગ્ન થયા, 18 વર્ષની ઉંમરમાં મમ્મી બની ગઈ, 21 વર્ષે 2 બાળકોની મમ્મી બની ગઈ અને 42 વર્ષે સાસુ બની ગઈ. જ્યારે બાળકો ભણતા હોય બીજા ત્યારે તમે સાસુ બની ગયા. ત્યારે હું સાસુ બની ગઈ. એટલે જેમ કહેવાય ને કે બચપન મારી લાઈફમાં નથી આવ્યું. જે લોકોને હું જોઉં ને લોકોને તો બચપન નથી આવ્યું, કેમ કે હું મોટું ચાઇલ્ડ, અને મોટું ચાઇલ્ડ ઓલવેઝ મોટું, એ નાનું થાય જ નહીં ક્યારેય. જવાબદારી. અને લોઅર મિડલ ક્લાસ ફેમિલી થી બિલોંગ કરું છું. ખેતીવાડી હોય એટલે વાડીએ મમ્મી મોકલી દે, જાવ ભાત દઈ આવો, ચા દઈ આવો વગેરે વગેરે. નાના નાના બેન ભાઈને ભણાવવાના અને સ્કૂલે જવાનું, ઘર ચલાવવાનું. 6થા ધોરણમાં, અને હું તો સાસરે એવી ત્યાં સુધી અમારી ત્યાં માટીનો ચૂલો હતો, એમાં બળતણ નાખીને, એટલે બળતણ વીણવા જવાનું. પેલું નળ વગેરે ઘરે નહોતું, એટલે કપડા ધોવા બારે જવાનું, પાણી ભરવા ડંકીમાંથી જવાનું. આ સ્ટ્રગલ લાઈફ હતી. અને એવી સિચ્યુએશન પછી પહેલી વાર સાસરે આવીને મને ગેસનો સ્ટવ હાઉ ટુ ઓપરેટ આઈ ડોન્ટ નો, કેવી રીતે સ્ટાર્ટ કરવો મને નહોતી ખબર. આટલી પેલી સિચ્યુએશનમાં એટલે કહેવાય ને કે એ સંઘર્ષ ત્યાં કરેલો. નાની ઉંમરમાં આ બધું બાળકોનો ઉછેર ને એ બધું હાથમાં આવી ગયું. અને પરિસ્થિતિ દરેકની લાઈફમાં હોય એમ મારી પણ લાઈફમાં એવા જ કંઈક ઇન્સિડન્સ થયા. અને એ સંઘર્ષની વચ્ચે મેં જયારે કામને સ્ટાર્ટ કર્યું, ત્યારે જયારે એઝ અ બ્યુટિશિયનની જર્ની મારી થોડી ટફ હતી. એટલા માટે કેમ કે વહેલી સવારે લોકો આવે, મેકઅપની અત્યારે મેરેજ સિઝન હોય તો એમાં તો તમને ખાવા પીવાનો સુવાનો બિલકુલ ટાઈમ હોય. દિવાળીની સિઝનમાં, અને બાળકો નાના નાના, તો બાળકોને સંભાળવા, સ્કૂલે તેડવા મૂકવા જવાના, કસ્ટમરને સંભાળવાના, આ બધી જવાબદારીઓને મેં એ સરસ બેલેન્સ કરી લીધી હતી. તો અત્યારે તો મારા માટે ઈઝી એટલા માટે હતું કે મોટો દીકરો કેનેડાથી MBA થઈને આવી ગયો, નાનો દીકરો મારી સાથે જ નેચરોપેથી ભણતો હતો. અમે બે સાથે નેચરોપેથી ભણ્યા છો? અમે ક્લાસમેટ હતા બંને. ગ્રેટ જોબ. યસ. અને હવે મારી ડોટર ઇન લો, તો એ પણ અમારી સાથે HR ડિપાર્ટમેન્ટ સંભાળે છે, ડિજિટલ મીડિયા એ સંભાળે છે, માર્કેટિંગ મોટો સન સંભાળે છે, મેન્યુફેક્ચર યુનિટ નાનો સન સંભાળે છે. મારો રોલ છે માત્ર પ્રોડક્ટનું માર્ગદર્શન લોકો સુધી પહોંચાડવું, નવા પ્રોડક્ટનું R&D કરવું અને એ પ્રોડક્ટને ડેવલપ કરવી. ધેટ્સ ઇટ. રાઈટ. એવું કહે ને કે અત્યારે જે લેડીઝ કામ કરતી હોય, બહાર નીકળીને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી હોય છે, હવે તો 9 to 5 જોબ, 9 to 9 જોબ હોય છે, ત્યારે ઘણી લેડીઝના મોઢે મેં એવું સાંભળેલું છે કે બાળકને મૂકીને જાય ને બહુ ગિલ્ટ થાય પછી એમ. આવું ક્યારે આવ્યું હતું લાઈફમાં? આવું મગજમાં આવ્યું હતું તમને કે મેં મારા બાળકોને જેટલો આપવો જોઈતો હતો ને એ સમય નથી આપ્યો? બિલકુલ નથી આપ્યો. એવો ગિલ્ટ મગજમાં આવે ક્યારે? નહીં, નથી આવતું. એટલા માટે નથી આવતું કે એ વખતે મેં બાળકોને સોફ્ટલી ઉછેર કર્યા હોત. એવી સિચ્યુએશન હતી કે કપડા ખરીદવાના હોય ને દિવાળીમાં, ત્યારે ઘરેથી બજેટ સેટ કરીને જવાનું કે આટલા જ રૂપિયામાં બધાની ખરીદી થઈ જવી જોઈએ, એમાંય પાછો મુખવાસઈ આવી જવો જોઈએ. રાઈટ. તો અત્યારે હજી રિસેન્ટલી હમણાં કે અમે, હું ને મારી ડોટર ઇન લો, અમે એમ જ મંદિર દર્શન માટે ગયા ને સામે જ્વેલર્સ જોઈ, ચાલને જતા આવીએ, તો એમને એક કડું ગમી ગયું, જેમની કિંમત હતી 1,75,000, એટલે કે 1,75,000, પોણા 2 લાખ રૂપિયાનું. મેં ઇમિડિયેટ કીધું લઈ લે ને બેટા. અને જેમ આપણે 250 મરચા લઈએ ને એવી રીતે લઈને આવતા રહ્યા. તો કદાચ ત્યારે મેં સ્ટ્રગલ કર્યું હોત ને ગિલ્ટ કરીને બાળકોને પેમ્પર કર્યા હોત, તો અત્યારે એ લોકો જે કમ્ફર્ટ ઝોન, ફિનાન્શિયલ ફ્રીડમ મેળવી રહ્યા છે એ ના મેળવત. ઓબ્વિયસ. પણ અમે લોકો BAPS સંસ્થા સાથે જોડાયેલા છીએ. ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે ને પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે.
એટલે એ વખતે મેં ટાઈમને સેટ કરેલો કે બાળકો માટે એક નોટ હોલમાં ચીટકાવેલી કે આટલા વાગે જાગી જવાનું, આટલા વાગે સ્કૂલે જવાનું, આટલાથી આટલા વાગ્યા સુધી જ રમવાનું, આટલા વાગે હોમવર્ક કરવાનું, આટલા વાગે સુઈ જવાનું. અને 100% મારા બાળકો વાંચી ફોલો કરતા 100%. અને એવરી સન્ડે રવિ સભામાં જવાનો નિયમ હતો. એટલે સન્ડે એ લોકો બાળ સભામાં બેસે અને હું રવિ સભામાં બેસું. તો એને લીધે કદાચ આજે હું ગર્વથી કહી શકું છું કે મારા બાળકો પાનની દુકાને મેં જોયા નથી, નિર્વ્યસની છે. અને આજે પણ ઘરની બહાર નીકળે તો એ મને પગે લાગ્યા વગર બહાર નથી નીકળતા. આ બહુ મોટી આ સંસ્કારો જે છે ને, આજે મારી સફળ, ચાલો આપણે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે, કરોડો રૂપિયા, એના કરતા બેટર મને આ સંસ્કારોની સફળતા છે ને, એને હું મારી મોટી સફળતા માનું છું. રાઈટ. એટલે કે માની જવાબદારીની સાથે સાથે તમે જે એક બાપની જવાબદારી નિભાવી, કે આજે આપણા દરેકના માઇન્ડમાં એક સેટ છે કે મમ્મી ઘરે વાલ કરશે ને પપ્પા ઘરેથી એટલે પપ્પા ઘરે વાલ લઈ આવવા માટેનું સાધન છે. એક્ઝેક્ટલી. એટલે એ વિચારમાંથી નીકળીને અને તમે જે આખી તમારી જર્ની આપણે આજે શેર કરી છે, મારા દર્શકો સુધી શેર કરી છે, એમાંથી ઘણાને પોતાના ક્વેશ્ચનનો આન્સર મળી જશે. એક્ઝેક્ટલી. આમાં મારું એક માનવું છે કે બાળકોને સમય આપવાની જરૂર નથી, પણ બાળકોને સમયની કિંમત સમજાવવાની જરૂર છે. એક્ઝેક્ટલી. અને એ લોકોએ કર્યું છે. આજે તમે જેમ કહો છો એમાં હાલના તબક્કે હજારો ફિમેલ એવી મારી પાસે આવે છે, અથવા તો એવા મને ફોન આવે છે, મારું બાળક મારું નથી સાંભળતું, તમે એને સમજાવજો ને, તમે એને સુધારજો. હું એને હંમેશા કહું કે બાળકો રીંગણા બટેટા નથી તો એને સુધારી નાખવાના હોય. ખ્યાલ આવ્યો? પણ નાનપણના, આપણે કહેવત છે ને, નાનપણનું જેવું જોયું એવું પામ્યું. હા, એટલે જે નાનો કુમળો છોડ હોય ત્યારે તમે એનો જેવો ઉછેર કરો એટલો જ મોટા થઈ પછી તો એ ડાળી બટકવાની જ છે. તો એ સ્ટાર્ટિંગના દિવસોમાં જો તમે એને પેમ્પર કરતા ઓવર લાડ લડાવો પણ એક લિમિટની અંદર. મારા બા છે ને એ બહુ સરસ કહેતા કે સોનાનો કોળિયો દેવાનો, પણ તમારી આંખના ઈશારાથી તમારું બાળક સમજી જવું જોઈએ તમે શું કહેવા માંગો. બિલકુલ બિલકુલ. ખૂબ સરસ વાતો આજે આપણે અંજુબેનની સાંભળી. મોટિવેશન તો મળ્યું જ છે, પણ એવી ઘણી બધી ટિપ્સ મળી છે કે તમે તમારું ડ્રીમ સાકાર કરી શકો છો. શું તમે કોઈ એવી વસ્તુ ગોતો છો કે જેનાથી તમારે અર્ન કરવું છે? આજકાલ ઓનલાઈન પ્લેટફોર્મ એટલા બધા વધી ગયા છે કે આ કરો તો પૈસા મળશે, પેલું કરો તો પૈસા મળશે. ઓનલાઈન સુધી જવાની જરૂર જ નથી. આપણા ઘર આંગણે આટલો સરસ બિઝનેસ મોડેલ છે અને એના દરવાજા આપણા માટે ખુલ્લા છે. એકવાર ચોક્કસ મુલાકાત લેજો કાયા પલટની. આ સાથે આજનો પોડકાસ્ટ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંતર્મન, ફિલિંગ્સ થ્રુ વર્ડ્સ.